ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર જે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાના છે, ત્યારે ધવલસિંહ ઝાલાનું પણ આ લિસ્ટમાં ક્યાંક નામ સામે આવ્યું છે કે તેઓ પણ હાલ કોંગ્રેસના ધારાસભ્ય છે, પરંતુ કોંગ્રેસ છોડી અને ભાજપમાં તેઓ જોડાઈ શકે છે। આ ઉપરાંત વાત કરીએ ભરતભાઈ ઠાકોરનું પણ નામ સામે આવ્યું છે, સોમાભાઈ પટેલનું પણ નામ સામે આવ્યું છે। તો વાત કરીએ આ અંગે જ ભાજપના નેતા રેશમા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે, નજર કરીએ તેના પર। છેલ્લા 2 દિવસથી આપણે જે ગુજરાતમાં રાજકીય સમીકરણો જોઈ રહ્યા છીએ લોકસભાના, એના ઉપર હું દાવા સાથે કહી રહી છું કે ભારતીય જનતા પાર્ટી કૂટનીતિ જે અજમાવી રહી છે અને જે એને ચોકઠા ગોઠવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક એ દાવ મારી જશે, 100%ની વાત છે। કારણ કે ગુજરાતમાં જે આંદોલનની ભૂમિ બની ચૂકી છે, જે પ્રજામાં અસંતોષ છે, એના કારણે આ દરેક ચોકઠા ગોઠવાયા છે અને તોડજોડ કરશે। એટલે જે આપણે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એમાં હું પણ દાવા સાથે કહી શકું કે અમિતભાઈ શાહે ગોઠવેલું આ ચોકઠું, આ જે તાનાશાહો છે, આ તાનાશાહોએ જે ગોઠવેલું ચોકઠું છે એ ચોકઠું 100% ક્યાંક ને ક્યાંક દાવો કરી જશે અને ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જશે, એ હું દાવા સાથે કહી રહી છું। અને જે પણ અટકણો આપણે જોઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક મારી દ્રષ્ટિએ પણ સાચી પડી શકે એવું હું માની રહી છું। બની શકે 25-30% આમ તેમ થાય, પરંતુ હું દાવા સાથે કહી રહ્યું છું કે મોટા ભાગનું આમાંથી સાચું બની શકે એવું મને લાગી રહ્યું છે। જય હિન્દ।